પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં ઈસ્ટરની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. આજે મહાન મોટો દિવસ, પુનરુત્થાનનો દિવસ, ઈસ્ટરનો દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે. અને આજે વિશ્વભર જગતમાં આપણે બધા જ સાથે મળીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉત્થાન કે ઈસ્ટરની ઉજવણી આપણે કરીએ છીએ. અને હા, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે એવો વિશ્વાસ આપણે પ્રગટ કરીએ છીએ. કેવળ ઈસ્ટર ઉજવવા ખાતર આપણે ઉજવીએ છીએ એમ નહીં, પણ ખ્રિસ્તનો સંદેશ, શુભ સંદેશ આપણા જીવન મારફતે આપણા જીવનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યા છે, ઉઠ્યા છે. પુનરુત્થાન પામેલા પ્રભુ આજે પણ આપણને દર્શન આપે છે. એ દિવસની ઉજવણી કરીએ છીએ. ત્યારે અમારા કુટુંબ પરિવાર તરફથી આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ. અને માથેની સુવાર્તાનો 28મો આખો અધ્યાય, તેના 1 થી 20 વચનો, બહુ ગજબનો સંદેશો, ગજબની વાત ત્યાં લખવામાં આવેલી છે. અને આજે ઈસ્ટરના દિવસે 3 શુભ સંદેશ, 3 વાતો આ શાસ્ત્ર ભાગ ઉપરથી આપણને જોવાની મળે છે. અને પહેલો ભાગ 28મો અધ્યાય, માથેની સુવાર્તા 28મો અધ્યાય અને પ્રથમ 10 વચનો. અને આ પ્રથમ 10 વચનોમાં પ્રભુનું થયેલું મહાન મોટું પુનરુત્થાન છે. આ ઉપજાઈ કાઢેલી વાત અથવા શિષ્યોએ બનાવી કાઢેલી વાત નથી, પણ આ તો ઇતિહાસમાં બનેલી સત્ય ઘટના અને મહાન મોટા પુનરુત્થાનની વાત ત્યાં લખવામાં આવેલી છે. અને ત્યાં એવું લખ્યું છે કે જ્યારે મગદલાની મરિયમને, બીજી સ્ત્રીઓ જ્યારે પોખ ફાટતા એ કબરે ગઈ ત્યારે શું થયું? ત્યાં તો કહે છે કે ધરતીકંપ થયેલો અને દેવનો દૂત આવ્યો અને પથ્થરને ગબડાવી દીધો. અને કહે છે કે વધસ્તમે ચડાયેલા ઈસુને શોધનાર લોકોને, સ્ત્રીઓને પ્રભુનો સંદેશ મળ્યો અને કહ્યું કે તમે કોને શોધો છો? એ ઈસુ જે વધસ્તમે ચડાયેલા એને શોધો છો, પણ તે તો એ નથી, તે ઉઠ્યો છે. કેટલું મોટું મહાન પુનરુત્થાન પ્રભુ ઈસુનું! અને તો ગજબની મોટી વાત કહેવાય. અને એમ કહેવાય કે મહાન મોટું પુનરુત્થાન કેમ ગણાય? કેમ કે એ દિવસે મોટો ધરતીકંપ થયો. એનો અર્થ એમ થયો કે અગાઉ નાના મોટા ધરતીકંપ થતા હશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસે બહુ જ મોટો ધરતીકંપ થયો. ધરતી ધ્રુજી હાલી. આનો અર્થ હું એવો કાઢું છું કે પવિત્ર પ્રભુને એ કબરની અંદર એ ભૂમિ, એ જમીન પણ રાખી ના શકીએ, એ ધ્રુજી ઉઠી. એમણે કહ્યું કે પવિત્ર પ્રભુને અમે ના રાખી શકીએ, અને એ તો જીવિત પ્રભુ છે, એ આ રીતે કબરમાં દટાયેલા ના રહેવા જોઈએ. અને એટલે કે જે મોટો ધરતીકંપ થયો, ધરતી હાલી ગઈ, કબરો ફાટી ગઈ અને ઈસુ ઉઠ્યા. પણ મોટા ધરતીકંપની સાથે મોટો પથ્થર હતો. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે કે બહુ મોટો પથ્થર કબરના મોં આગળ ગબડાવવામાં આવેલો, જેને જે તે જેવી તે વ્યક્તિઓ ગબડાવી ના શકે. પણ જ્યારે મોટો ધરતીકંપ થયો ત્યારે મોટો પથ્થર ગબડી ગયો. અને એટલે એને મોટું મહાન પુનરુત્થાન કહેવામાં આવે છે કે ઈસુ ઉઠ્યા. અને ત્યાં આપણે જોઈએ છીએ કે કેટલી બધી સ્ત્રીઓ ત્યાં આવી. ત્યારે એ સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે તમે જાઓ, એ તો ઈસુ ઉઠ્યા છે, મહાન મોટું પુનરુત્થાન થઈ ગયું, ઈસુ ઉઠી ગયા છે. અને જઈને શિષ્યને કહો, અને મુએલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં છે. જાઓ અને આ શુભ સંદેશ કહો. હર્ષ સહિત, આનંદ સહિત, પણ એક નાનકડી બીક સહિત આ સ્ત્રીઓ દોડી અને જઈને શિષ્યોને ખબર આપી અને કહ્યું કે ઈસુ ઉઠ્યા છે. મહાન મોટા પુનરુત્થાનનો સંદેશો આ છે. એ મોટો ધરતીકંપ થાય, એ મોટો પથ્થર ગબડી જાય, પણ ઈસુ ઉઠે અને મહાન મોટું પુનરુત્થાન એ ઈસ્ટરના દિવસે જોવા મળે છે. પણ બીજી વાત, બહુ મોટું જુઠ્ઠાણું લોકો ફેલાવે છે. અને તો 11મા વચનથી 15મા વચનમાં કયું જુઠ્ઠાણું? જ્યારે પેલી સ્ત્રીઓ દોડીને હર્ષ સહિત ગામમાં દોડી સાચો સંદેશો લઈને, મોટા પુનરુત્થાનની વાત લઈને, મોટા ઈષ્ટની વાત, ત્યારે કહે છે કે મહાન મોટું જુઠ્ઠાણું પણ આગળ દોડ્યું. ચોકીદારો કે જેઓ ધ્રુજી ગયેલા, અને એમને કેટલાક યાજકોએ, વડીલોએ બોલાવ્યા અને મનસૂબો કહ્યો અને કહ્યું કે સિપાહીને ઘણા નાણાં આપીને સમજાયું કે તમે જઈને કહેજો ગામમાં કે અમે ઊંઘતા હતા, એટલામાં એના શિષ્યો આવીને ઈસુને ચોરી ગયા અને આ વાત ફેલાઈ છે. કેટલું મોટું જુઠ્ઠાણું! હે ને? એક બાજુ સાચા પુનરુત્થાનનો સંદેશો જઈ રહ્યો છે, પણ બીજી તરફ જુઠ્ઠાણું. ઈસુ ઉઠ્યા નથી, પૈસા આપીને ખરીદી લેવામાં આવ્યા, પણ જુઠ્ઠાણું બહુ ચાલતું નથી. ઈસુ ઉઠ્યા છે, સત્ય વાત
પ્રગટ કરવામાં આવી અને કહે છે કે નાણાં આપીને અમે ખરીદી લઈશું, નાણાં આપીને અમે જોઈ લઈશું. પણ નાણાં આપેલી વાત એ જુઠ્ઠી વાત છે, જુઠ્ઠાણું છે. અને એટલે કે છે કે એ જુઠ્ઠાણું બહુ ચાલ્યું નહીં. અને ત્રીજી મહાન મોટી વાત, 11 શિષ્યોને ગાલિલમાં એક જગ્યાએ ભેગા થવાનું કહ્યું. તેમણે ભજન કર્યું અને ઈસુ એમને મળ્યા અને પ્રભુએ શું કહ્યું? આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે અને હવે આ અધિકાર હું તમને આપું છું. કયો અધિકાર? તમે સર્વ દેશનાઓને જઈને આ સુવાર્તા પ્રગટ કરો, બાપ્તિસ્મા આપો, શિષ્ય બનાવો અને કહે છે કે જે જે આજ્ઞાઓ મેં આપી છે એ સર્વનું પાળતા તેમને શીખવતા જાઓ. મહાન મોટો અધિકાર પ્રભુએ તમને ને મને આપ્યો છે. પુનરુત્થાનનો સંદેશો પ્રગટ કરવાનો કેટલો મોટો અધિકાર પ્રભુએ તમને ને મને આપ્યો છે. અને આજે ઈસ્ટરના દિવસે, પુનરુત્થાનના દિવસે મહાન મોટા પુનરુત્થાનનો સંદેશ આપણે લોકોને પ્રગટ કરીએ અને ચોક્કસ કહીએ કે મહાન જુઠ્ઠાણું દબાવી દેવામાં આવ્યું છે. મહાન જુઠ્ઠાણું છે નહીં. આજે પણ લોકો ખ્રિસ્ત વિરોધી વાતો કરીને, એ જુઠ્ઠાણું કરીને પુનરુત્થાનના સંદેશાને દબાવી દે છે. પણ આપણે ચોક્કસ એ અધિકાર પ્રાપ્ત કરવાની જરૂર છે અને આપણે એ પ્રભુનું ભજન, આરાધના કરતાં એ મોટો અધિકાર પણ પ્રાપ્ત કરીએ. મહાન મોટું પુનરુત્થાન, મહાન મોટું જુઠ્ઠાણું, પણ મહાન મોટો આદેશ, અધિકાર પ્રભુએ તમને ને મને આપ્યો છે. અને આજે ઈસ્ટરના દિવસે પ્રભુ એવી કૃપા આપે આખા વિશ્વને, જગતને માટે આપણું જીવન એ પુનરુત્થાનનો સંદેશો પ્રગટ કરનારું બને એવી કૃપા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે ઈસ્ટરના દિવસે, પુનરુત્થાનના દિવસે તમારી વાત પ્રગટ કરવા એ શુભ સંદેશ અમને પણ આપો અને હજુ પણ જે લોકોને જરૂર છે એવા લોકો સુધી અમે પહોંચીએ, શુભ સંદેશ પહોંચાડીએ કે હા, ઈસુ ખરેખર ઉઠ્યા છે. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.